હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. દોસ્તો, આજે આપણે બનાવીશું મકાઈના લોટની પૂરી. તમે તેને ચા સાથે, નાસ્તામાં કે પછી લંચ બોક્સમાં કે ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો અને એકવાર બનાવીને તમે એને 15થી 20 દિવસ માટે સ્ટોર કરી અને એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં એક બાઉલ જેટલો મકાઈનો, જે પીળી મકાઈનો લોટ આવે છે તે લીધો છે. હવે આપણે એક કડાઈમાં જે માપથી આપણે મકાઈનો લોટ લીધો છે તે જ માપથી એટલું આપણે એમાં પાણી ઉમેરી દઈશું અને એને સારી રીતે ઉકળવા દઈશું. આપણું પાણી થોડું ઉકળે એટલે આપણે એમાં ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને આપણે એમાં ટેસ્ટ મુજબ મીઠું પણ ઉમેરી લઈશું અને એને આપણે સારી રીતે હલાવી લઈશું અને પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું. આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે તો જે આપણે મકાઈનો લોટ એક બાઉલ ભરીને રાખ્યો છે તેને આપણે એમાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમને આપણે ધીમે કરી દઈશું અને આપણે એને સારી રીતે મિક્સ કરી લઈ અને ઢાંકી અને લગભગ 10 મિનિટ માટે એને રવા દઈશું. 10 મિનિટ પછી આપણે એ જે લોટ છે એને એક બીજી કઠોળમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે હવે એ લોટમાં થોડો મેંદો અને થોડો ઘઉંનો લોટ મિક્સ કરીશું. તમે એકલો મેંદો પણ એમાં મિક્સ કરી શકો. આપણે હવે એ 3 લોટને બરાબર મિક્સ કરી લઈશું. આપણે એમાં હવે થોડા મસાલા કરશું તો મેં એમાં ચીલી ફ્લેક્સ, પીઝા સિઝલિંગ અને મરીનો પાવડર ઉમેર્યો છે. અને હવે આપણે એ બધું બરાબર મિક્સ કરતા જઈ અને એનો આપણે એક લોટ બાંધી લઈશું અને એમાં આપણે પાણી ઉમેરવાનું નથી. જરૂર જણાય તો તમારે એમાં ઘઉંનો લોટ કે થોડો મેંદો ઉમેરી લેવો. આપણે એને બરાબર મિક્સ કરી અને સારી રીતે એનો લોટ બાંધી લેવો. સેમી સોફ્ટ જેવું બાંધીશું. હવે એના પર થોડું તેલ ઉમેરી અને આપણે મસળી અને થોડો સ્મૂથ કરી લઈશું અને હવે એમાંથી આપણે ઇક્વલ પાર્ટના લુવા કરી લઈશું. આપણે હવે એક લુવો લઈ અને થોડું આપણે ચોખાના લોટમાં એને ડસ્ટ કરી અને એકદમ પતલી એવી એની રોટલી વળી લઈ અને મેં અહીંયા મારી પાસે રિંગ કટર છે તો રિંગ કટરથી મેં આવી રીતે નાની નાની પૂરીઓ કટ કરી લીધી છે અને એના પર મેં કાંટા ચમચાથી એમાં કાપા પાડી લીધા છે. તમે ચપ્પુથી પણ કરી શકો. તમે રિંગ કટરની જગ્યાએ વાડકીનો યુઝ પણ કરી શકો. જો તમારે ગોળ શેપમાં પૂરીઓ જેવું ના કરવું હોય તો તમે આવી રીતે નાચોસના શેપમાં ત્રિકોણ કટ કરી અને એને પણ તમે ચપ્પુ અથવા તો કાંટા ચમચીથી એમાં આવી રીતે કાણા પાડી લેવા, જેથી આપણી પૂરીઓ ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પી એવી રહેશે. મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો કરી કઢાઈમાં જેટલી માય એટલી પૂરીઓને આપણે એમાં ઉમેરી દઈશું અને એને આપણે પલટાવતા જઈ અને સારી રીતે ગોલ્ડન બ્રાઉન તથા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લઈશું અને એને આપણે કોઈ કાણાવાળી ચાળણીમાં કાઢી લઈશું. આ રીતે આપણે બધી જ પૂરીઓને તળી અને તૈયાર કરી લઈશું. આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થઈ છે તો એ ઠંડી પડે એટલે આપણે કોઈ એરટાઇટ કન્ટેનરમાં એને ભરી અને સ્ટોર કરી લઈશું તો આપણે એને 15થી 20 દિવસ સુધી એન્જોય કરી શકીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.